આપણું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી, છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, આજના જાગૃતિ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આજે છે રાષ્ટ્રીય કાનૂની દિવસ. તો આપણે તેના પર ચર્ચા કરવાની છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે ભરતભાઈ પંડિત કે જેઓ પેરાલીગલ વોલિયન્ટર છે. આ ઉપરાંત આ ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે કીર્તનબેન સાવલે કે જેઓ એડવોકેટ છે, મીડિયેટર છે. આ સાથે આપણી આ ચર્ચામાં જોડાયેલા છે નિલેશભાઈ પટેલ કે જેઓ પેનલ એડવોકેટ છે, એટલે કે સુરત જિલ્લા સેવા સદન મંડળના પેનલ એડવોકેટ છે. તો આજની આપણી આ ચર્ચામાં જોડાયેલા છે કે રાષ્ટ્રીય કાનૂની દિવસ એટલે શું. 9 નવેમ્બર એટલે રાષ્ટ્રીય કાનૂની દિવસ અને આ અંગેની માહિતી મેળવવી પણ ખૂબ જરૂરી છે અને આ દિવસથી અત્યાર સુધી શું ફાયદો થયો છે અને લોકો તેનો ફાયદો કેવી રીતે મેળવે છે વગેરે ચર્ચા કરીશું આજના આપણી આ જાગૃતિ કાર્યક્રમમાં. તો સૌથી પહેલાં આજના જે કાર્યક્રમમાં તમે જોડાયેલા છે તે બદલ આપનો આભાર. અને હવે દર્શક મિત્રો, આપણે આ કાર્યક્રમને વિગતવાર શરૂ કરીએ. તો સૌથી પહેલો મારો સવાલ નિલેશભાઈ તમને રહેશે કે આજે રાષ્ટ્રીય કાનૂની દિવસ છે, 9 નવેમ્બર એટલે રાષ્ટ્રીય કાનૂની દિવસ. તો રાષ્ટ્રીય કાનૂની દિવસ એટલે શું અને તેની સ્થાપના કેવી રીતે થઈ હતી અને શા માટે થઈ હતી? રાષ્ટ્રીય કાનૂની દિવસ એટલે આ જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે તેમની સ્થાપના ગુજરાતમાં 1997માં થઈ છે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નું જે કાર્યસ્થળ છે તે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરત અઠવાલાઇન્સ છે અને તે ઘણા વર્ષોથી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કાર્ય થઈ રહ્યું છે. અને આ જે કાર્ય પદ્ધતિ છે તેનું ઘણા લોકોને હજુ જ્ઞાન નથી. ઘણા લોકો આ સંસ્થાથી અજાણ છે અને આ સંસ્થાની કામગીરી શું છે તે લોકો સુધી પહોંચાડવા આજે અમે અહીં આવ્યા છીએ. નિલેશભાઈ, આ જે રાષ્ટ્રીય કાનૂની દિવસની સ્થાપના થઈ અને લોકો એનો લાભ પણ મેળવે છે કે નહીં એ પણ આપણી પાસેથી જાણીશું. પણ આની ખાસ કેમ જરૂર પડી કે આ દિવસની સ્થાપના કરવી પડી? ખાસ એટલા માટે કે લોકોમાં જાગૃતિ આવે, લોકોને પોતાના અધિકારો વિશે જાણકારી મળે અને પોતાના અધિકારો ક્યાંથી અને કઈ રીતે મેળવી શકે તે લોકોમાં અવેરનેસ લાવવા માટે આ કાયદાની જરૂર પડી છે. સવાલ હું તમને કીર્તનબેન પૂછીશ કે જે રાષ્ટ્રીય કાનૂની દિવસ છે તેનો લાભ કઈ રીતે લોકો મેળવી શકે છે અને કેવી રીતે મેળવી શકે છે? જો આમ તો કાયદામાં જ એક કાનૂની સહાયનો એક કાયદો જ અધિનિયમ અમલમાં આવ્યો છે અને આ અધિનિયમ પ્રમાણે કે આ જે સેવા છે મફત કાનૂની સેવા, આ મફત કાનૂની સેવા જે તમને જોઈતી હોય તો તમારે દરેક તાલુકા લેવલ પર એક કાનૂની સેવા સમિતિ હોય, તેમજ જિલ્લા લેવલ પર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હોય અને આપણે રાજ્ય લેવલે એટલે કે સ્ટેટ લેવલ પર પણ કાનૂની સેવા સત્તા મંડળ છે અને સમિતિ પણ છે. એટલે આ સેવાનો લાભ લેવા માટે કોઈ પણ વ્યક્તિ તમારા નજીકની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા તાલુકા સેવા સત્તા મંડળ સમિતિનો સંપર્ક કરી શકે છે અને એમને જે કંઈ કેસો કોર્ટમાં ચાલતા હોય, એવા દાવા હોય, કોઈ પણ એમના કેસો હોય, એ દરેક પ્રકારના કેસોમાં આજે જિલ્લા કાનૂની સેવા સમિતિનો જે કાયદો છે એમાં જે વ્યક્તિઓને લાભ મળી શકે એમને એક અલગ યાદી બનાવવામાં આવે છે. તો એ વ્યક્તિ જો એમાં આવતી હોય તો એ વ્યક્તિ ત્યાં એપ્લિકેશન આપીને એક ફોર્મ હોય છે એ ભરવાનું હોય છે અને એમને કયા પ્રકારની સહાયની જરૂર છે એ એમને ત્યાં સ્પેસિફિક લખવાનું હોય છે અને એના આધારે પેનલ એડવોકેટો જે સમિતિમાં જોડાયેલા છે એ પેનલ એડવોકેટોને એમને નિમણૂક કરવામાં આવે છે એમના કેસો માટે અને એ જે કંઈક ખર્ચો છે, વકીલનો ખર્ચો, ટાઈપિંગનો ખર્ચો, એ જે કંઈ ખર્ચો છે એ ખર્ચો સરકાર ભોગવે છે.
એટલે આ રીતે એમને મદદ મળી શકે છે. કીર્તનબેન, જે સહાય મેળવી શકે મફત નિઃશુલ્ક સેવા, પણ કયા કયા લોકોનો સમાવેશ થાય છે? સ્ત્રી આનો કઈ રીતે લાભ લઈ શકે છે? આમ નાગરિક કઈ રીતે એનો લાભ લઈ શકે? હા, બહુ સરસ વાત કરી તમે કે કોણ આમાં લાભ મેળવી શકે. સીધી વાત કરીએ તો આમાં તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કોઈ પણ વ્યક્તિને આ લાભ મળી શકે છે. બીજું કે મહિલા અને બાળકો એ કોઈ પણ કેસ માટે આ મફત કાનૂની સેવાનો લાભ લઈ શકે છે. એ જ રીતે અસંગઠિત મજૂરો છે, જો બાંધકામ ક્ષેત્ર છે, કારખાનાઓમાં મજૂરી કરે છે, અને બીજા ઘણા ક્ષેત્રો છે કે જેમાં મજૂરો અસંગઠિત છે, એવા દરેક વ્યક્તિને આમાં લાભ મળી શકે છે. સાથે સાથે અંડર ટ્રાયલના જે કેસો હોય છે, જે કેદીઓ છે, જે કાચા કામના કેદીઓ, એમને પોતાના કેસ લડવા માટે પણ લીગલ એડ મળી શકે છે. સાથે સાથે જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે, જે જુવેનાઇલમાં હોય છે, એ બાળકોને પણ આમાં લાભ મળી શકે છે. અને સાથે સાથે જે વ્યક્તિ જે હવે મહિલાને બાળકો તો થયા, પણ જે લોકો બીજા છે એમના માટે 1 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છે કે જે વ્યક્તિને 1 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા હોય એ વ્યક્તિ પણ આમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં પોતાના કાયદાકીય જે કંઈ કેસો હોય એના માટે લાભ મેળવી શકે છે. આ રીતે જે બહેનો છે જેઓનું દેહ વિક્રી સાથે સંકળાયેલા હોય, પછી ભોગ બનેલા હોય, એ બધાનો જ આમાં સમાવેશ થાય છે. મજૂરો હોય એમનો પણ સમાવેશ થાય છે. અને જાહેર હિતના જે પ્રશ્નો છે એના માટે પણ તમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અથવા રાષ્ટ્રીય કાનૂની સેવા સમિતિનો તમે સંપર્ક કરીને મદદ મેળવી શકો છો. એટલે બહેનો માટે કે બાળકો માટે કોઈ મર્યાદા હોતી નથી? ના, બહેનો માટે અને બાળકોના કેસ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. અને સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ વ્યક્તિઓ માટે પણ આવકની કોઈ મર્યાદા નથી. તો હવે હું વાત કરીશ ભરતભાઈ તમારી સાથે, કેમ કે તમે પેરાલીગલ વોલેન્ટિયર છો, એટલે તો તમારી શું ફરજ હોય છે, કઈ રીતે કામગીરી હોય છે તમારી? સૌથી પહેલાં હિન્દ ચેનલનો આભાર માનું છું કે આજના શુભ દિવસે અમને આ તક આપી છે. મિત્રો, 9મી નવેમ્બર એટલે રાષ્ટ્રીય કાનૂની દિવસ. હું કાયદા સાથે સંકળાયેલા તમામ અમારા મિત્રોને આજના દિવસની ખૂબ શુભેચ્છા આપું છું. વકીલ મિત્રો હોય કે કાયદા સાથે જે પણ સંકળાયેલા છે, ખૂબ સારામાં સારો દિવસ છે કાયદા માટે. આ બે મિત્રોએ જે વાત કરી, વિદ્વાન વકીલ મિત્રો છે. બેન, હું પેરાલીગલ વોલેન્ટિયરનું કામ કરું છું, પણ એક સૌથી મહત્ત્વની બાબત મારે કહેવી છે કે ભારતના સંવિધાનની અંદર પ્રસ્તાવનામાં એવું લખેલું છે કે દરેક વ્યક્તિને સમાન ગણવું અને દરેક વ્યક્તિને પ્રતિષ્ઠા મુજબ અને માન સન્માન સાથે તમામ ક્ષેત્રમાં એ લોકો પોતાનું જીવન જીવી શકે. એના માટે આ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની સ્થાપના થઈ છે. અમારા મિત્રોએ વાત કરી. પેરાલીગલ વોલેન્ટિયર તરીકે હું એક મારું NGO ચલાવું છું. બાળકો માટેનું એક ટ્રસ્ટ છે, લીગલી ટ્રસ્ટ છે, 8 વર્ષથી ચલાવું છું. એટલે NGO તરીકે મારી કોર્ટની અંદર નિમણૂક થઈ છે પેરાલીગલ વોલેન્ટિયર તરીકે. એને અમે કાયદેસર ટ્રેનિંગ પણ લીધી છે. ટ્રેનિંગ એટલા માટે આપવામાં આવે છે કે સામાન્ય નાગરિકો, જે મોટાભાગે એવું કહેવામાં આવે છે કે કોર્ટથી બધા ગભરાઈને દૂર ભાગતા હોય છે, કે મોટાભાગે એવું કહેવાય કે ભાઈ ડૉક્ટર અને કોર્ટના પગથિયા બને ત્યાં સુધી નહીં ચડવા. પણ કોર્ટથી દૂર રહેવાનો મતલબ એ થાય કે તમને ન્યાય નથી મળતો, તમે અન્યાય સહન કરો છો. એ મોટો એક ગુનો છે મારી દ્રષ્ટિએ. તો દરેકને યોગ્ય ન્યાય મળે એ માટે આ કાનૂની સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. એટલા માટે કરવામાં આવી છે, આ બેને કીધું એમ 1 લાખ સુધીની આવકવાળાને દરેકને સહાય મળે છે. તો દરેકને નીચલામાં નીચલી કક્ષા, છેલ્લામાં છેલ્લી કક્ષા, આદિવાસી સુધીના લોકોને જો આનો ન્યાય મળતો હોય, યોગ્ય ન્યાય મળતો હોય, તો આ ભારત ખરેખર સુજલામ સુફલામ પણ છે કે દરેકને યોગ્ય ન્યાય મળે છે. અને એવું કામ અમે આ વકીલ મિત્રો સાથે રહી અને કોર્ટની સાથે રહીને અમે સેવાનું એક કામ કરીએ છીએ. કઈ સેવા કરીએ છીએ. અમારી જે વાત આવે છે પેરાલીગલ વોલેન્ટિયર્સની, વકીલ મિત્રો અમારી સાથે હોય છે. અમારે સબ જેલની અંદર જવાનું હોય છે. દર મહિને એકવાર કેદીઓને સુધારણા કરવાની હોય છે. નિલેશભાઈ સાથે હું ઘણીવાર સબ જેલમાં લાજપોરની અંદર અમે જઈએ છીએ. ત્યાં જે કેદીઓ છે કે જે લોકો વર્ષોથી અંદર છે, એ લોકોને કોઈ વકીલોની સહાય જોઈતી હોય, એ લોકોને જામીન જોઈતા હોય, એ લોકોને અમે જેને સમજાવીએ છીએ, શિબિર કરીએ છીએ જેલની બેરેકની અંદર, અને કેદીઓને પર્સનલ રૂબરૂ 80-90-100 કેદીઓ બેઠા, ત્યાં અમે એ લોકોને સમજાવીએ છીએ કે ભાઈ ગુનાખોરીમાંથી તમે બહાર આવો. તમારી જીવન કુદરતે આપેલી છે, બહુ અમૂલ્ય બક્ષિસ છે, અને તમે આ રીતના વેડફો નહીં. એક સારા નાગરિક તરીકે તમે બહાર આવો એવું સમજાવીને ઘણા બધા કેદીઓ એમાં સુધારણા થઈ છે અને ઘણા લોકો બહાર આવીને સારું જીવન જીવ્યા છે. એ અમારા માટે એક બહુ
મોટી વસ્તુ છે કે અમે આટલું એક સેવાનું કામ કરી શક્યા છીએ. બેને કીધું એમ જુવેનાઇલ બાળકોની જે જેલ છે ઘોડદોડ પર છે, ત્યાં પણ અમે જઈએ છીએ. એ લોકોને પણ બાળકોને સમજાવીએ છીએ કે જે એ લોકોનો ગુનો શું છે ખબર નથી, છતાં ગુનો કરી બેસે છે, અજાણતા જાણતા કોઈ પણ રીતે. ત્યારે એ લોકોની મનોસ્થિતિ મુજબ અમે એ લોકો જોડે વાત કરીએ છીએ. બીજી કતારગામમાં જુવેનાઇલ છે, એ બેન એવા છે કે જેના મા બાપ આ દુનિયામાં છે નહીં, અથવા તો એ લોકોને સ્ટેશન ઉપર છોડી ગયા કોઈ, અથવા ગમે ત્યાં રસ્તામાં રજૂઆત મૂકી દીધો, એવા બાળકો ત્યાં છે. હું ત્યાં લગભગ 2-1 મહિને ત્યાં જાઉં છું. એ બાળકોને અમે તમારા મા બાપ નથી, અમે છીએ, એ એક સાંત્વના આપીએ, એવો પ્રેમ કરીએ છીએ અને એ લોકો સાથે રહીએ છીએ. અને કાયદાકીય રીતે એ લોકોને સહાય મળે, એ લોકોને મદદરૂપ થઈએ છીએ કાયદાકીય રીતે. અને આ રીતના એક સેવાનું અમે માધ્યમ જે કાનૂની સત્તામંડળે અમને આપ્યું છે એનો અમે સદુપયોગ કરીને આ રીતના આગળ વધીએ છીએ. એમ ઘણા બધા ક્ષેત્રમાં અસંગઠિત મજૂર, ચોક બજાર છે, ભટાર 4 રસ્તા છે, ત્યાં જે મજૂરો છે એ લોકોમાં સંગઠન નથી, એ લોકોને કયા કયા સરકારી લાભ મળે છે એ લોકોને ખ્યાલ નથી આવતો. એના કારણે ઘણીવાર શું છે કે થોડી વ્યસનની બધી હોય છે એ લોકોનો. એના કારણે ઘણીવાર લોકો રીબાઈને પોતાનું જીવન પૂરું કરતા હોય. ત્યારે અમે સમજાવીએ કે ભાઈ તમે તમારા નશામાંથી બહાર આવો, સારું એક આદર્શ જીવન જીવો, ઘરની અંદર તમે બધા જ કમાવો છો, તમે સંગઠિત થાઓ. એ લોકોનું નામ સરનામું લઈએ છીએ, એડ્રેસ આપીએ કે તમે ત્યાં જાઓ. એ લોકો બીમાર પડે છે તો એ લોકોને 20,000 સુધી 2 લાખ સુધી મૃત્યુ પછી આ બધી સહાય છે. એ ઘણી બધી સહાયને અમે એ લોકોને માહિતી આપીએ છીએ અને એ લોકો એનો ઉપયોગ કરે છે. ભરતભાઈ, જ્યારે તમે આ પ્રકારની સેવા આપો છો ત્યારે તમને શું ખાસ એ લોકોની માનસિકતા કેવી પ્રકારની જોવા મળે છે? કઈ પ્રકારની તમને અનુભવ શું થાય છે તમે જ્યારે આ લોકોને મળો છો ત્યારે? મેં કીધું ને બેન કે શરૂઆતમાં કોર્ટનું નામ આવે ને એટલે એ લોકો ચોંકી જાય છે. કોર્ટનું નામ આવે ને એ લોકોને પેલી મગજમાં અત્યાર સુધીની માનસિકતા એવી છે કે બહુ ધક્કા ખાવા પડે છે. પણ આ કાનૂની સત્તામંડળ, મીડિયેટર, આ બેન છે મીડિયેટરમાં છે, નીરજભાઈ છે, લોક અદાલત છે, એમાં બહુ ઝડપથી નિકાલ આવે છે. એમાં કોઈ મુદત જ નથી આવતી. ઇમિડિયેટ જે દાડે લોક અદાલત હોય છે એ દાડે ત્યાં નિર્ણય થઈ જાય છે. એ લોકોને છુટકારો થઈને કાયદેસર ન્યાય મળે છે. હું ઘણી સ્કૂલ કોલેજમાં કાર્યક્રમ કરવા જાઉં, પ્રિન્સિપાલ સાથે વાત કરું, ભાઈ હું કોર્ટમાંથી આવું છું મારે આ કાર્યક્રમ કરવો છે, તો પ્રિન્સિપાલ અને બીજા શિક્ષક મિત્રો ટેન્શનમાં આવી જાય તો ભરતભાઈ કંઈ થાય નહીં ને. અરે ભાઈ કંઈ થતું નથી, બાળકોને જાગૃત કરવાના છે. કારણ કે આ બાળકો આવનાર ભવિષ્ય છે આપણા દેશનું. બધાને આપણે વકીલ નથી બનાવવા, પણ પ્રાઇમરી જ્ઞાન જો એ લોકોને આપવામાં આવે, કાયદો જાણવાથી ફાયદો થાય, મારું આ પહેલું વાક્ય હોય છે કે થોડું ઘણું અવેરનેસ. અને આપણા સંવિધાન બંધારણ મુજબ કાયદામાં કીર્તનને ખ્યાલ એવું નક્કી કરવામાં આવ્યું કે તમે પ્રાથમિક કાયદો જાણો જ છો એવું માની લેવામાં આવે. પછી તમે એમ કહો ભાઈ મેં એને ખૂન કર્યું, મેં એને મારી દીધું, તો મને ખબર નથી, હું તો કાયદો ભણ્યો જ નથી, તો એ ચાલશે નહીં. એની અંદર બેન કેવું છે કે ખરેખર તમે કાયદો જાણો છો એ રીતના જ તમને સજા કોર્ટમાં કરવામાં આવે છે. એટલા માટે જિલ્લા કાનૂન સેવા સત્તામંડળ દ્વારા અમે સ્કૂલ કોલેજથી માંડીને વૃદ્ધાશ્રમ છે, સિનિયર સિટીઝન છે, આવી રીતના જેલો છે, ત્યાં જઈને અમે વકીલ મિત્રો સાથે રહી અને ખૂબ સારી રીતના લોકોને જાગૃત કરીએ છીએ. એ તો સાચી વાત છે કે લોકોને જાગૃતતા હોવી જ જોઈએ. કાયદો હોય કે કોઈ પણ બાબતની જાગૃતતા હશે તો જ એનો લાભ મેળવી શકશે અને જાગૃત થઈ શકશે. નિલેશભાઈ, તમને હું એ પૂછીશ કે તમે પેનલ એડવોકેટ છો સુરત જિલ્લા કાનૂની સેવા મંડળ, તો તમારી કઈ પ્રકારની કામગીરી હોય છે એમાં? અમારે ત્યાં આ જે અમારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે તે પહેલાં તો હું એમનું એડ્રેસ આપી દઉં કે આ સંસ્થા ક્યાં આવેલી છે. કારણ કે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે આ અમારે આ સહાય મેં ક્યાં મેળવવી. એટલે આ અમારી જે સંસ્થા છે તે 7મા માળે 723 રૂમ નંબર છે, નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરત અઠવા લાઇન્સમાં આ સંસ્થા આવેલી છે. અને દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે. તેવી જ રીતે તાલુકામાં પણ દરેક તાલુકાની કોર્ટો છે ત્યાં આ સંસ્થા આવેલી છે. એટલે તાલુકા લેવલે પણ તમે આ સહાય મેળવી શકો છો. ડિસ્ટ્રિક્ટ લેવલ પર મેળવે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટોને તમે સંસ્થાનો સંપર્ક તમે મેળવી શકો છો. અને આ સંસ્થામાં અમારા દરેક પેનલ લોયર્સ આમાં હાજર જ હોય છે, એક નહીં તો બીજાને પણ. એટલે ગમે ત્યારે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મદદ માટે આવતા હોય છે. કોઈ પણ, એટલે કે ધનિક હોય કે ગરીબ હોય તે નથી જોવાતું, પણ કોઈ પણ વ્યક્તિ જો સલાહ સૂચન માટે પણ આવે છે તો તેને યોગ્ય રીતે સલાહ સૂચન પણ આપવામાં આવે છે. કયા પ્રકારની જરૂરિયાત છે તેનું વર્ણન અમે એમની પાસેથી મેળવીએ છીએ કે ભાઈ તમારે શું તકલીફ છે. કોઈને ઘરેલું ઇન્સાની કદાચ તકલીફ હોય, કોઈને પતિ પ્રત્યેની તકલીફ હોય કે ભાઈ મારા પતિ આવી રીતે રાખતા નથી કે તેમ નથી કરતા, કે દારૂ પીને આવે છે ને મારઝૂડ કરે છે. એવી સામાન્ય તકલીફો પણ ઘણી વખત હોય છે જે સામાન્ય વાતચીતથી પણ ક્યારેક એમનો નિવેડો આવી જતો હોય છે. અને ઘણી વખત એવી મેજર પણ હોય છે કે ભાઈ ઘણી વખત કોર્ટ કાયદાના પ્રકરણ પણ કરવા પડે છે, ત્યારે પણ ઘણી વખત સમાધાનથી એ હલ થાય છે. અને આ અમારી સંસ્થા માર્ગદર્શન તો આપે છે, પણ આવ્યા જેવા વ્યક્તિઓને જેને જરૂર પણ છે વકીલોની, તો તેમને વકીલો પણ મફત ફાળવી આપે છે.
અને એને માટે પણ એક પણ રૂપિયો ફી ખર્ચવાની એમને જરૂર રહેતી નથી. નિલેશભાઈ, આ પ્રકારની જે સહાય અપાય છે લોકોને, પણ એ લોકો સુધી કઈ રીતે પહોંચાડાય છે, કયા માધ્યમ દ્વારા? એક તો અમે ઘણી જગ્યાએ સ્કૂલોમાં અને બીજા અમુક ધાર્મિક સ્થળો પર આવા શિબિર કરીએ છીએ અમારા, અને આ સંસ્થા અમારી આવી રીતે આવેલી છે અને આ અમારી સંસ્થાની આ કામગીરી છે તે અમે દરેક જગ્યાએ શિબિર દ્વારા અમે પહોંચાડીએ છીએ. અને ઘણી વખત અમે મીડિયા થકી પણ આ વસ્તુ લાવવા માંગતા હોય છે, અને આજે અમને સાક્ષાત આજેનો દિવસ પણ મળી ગયો અને આજે આપની સમક્ષ અમે આ પ્રોગ્રામ પણ લઈને આવ્યા, અને જેનાથી ઘણા લોકોને આ સંસ્થાથી અવેરનેસ કરવા માંગીએ છીએ અને આ સંસ્થાનો ઘણા લોકો લાભ લે તેવું અમે ઈચ્છીએ છીએ. કેતનબેન, હું એ પૂછીશ કે આજે એ પ્રકારની સેવા છે મફત કાનૂની સહાય, તો એમાં કોણ સહયોગ આપી શકે છે? એમાં અમુક સામાજિક કાર્યકરો છે, પછી જે વકીલ મિત્રો છે, જેને સેવા, ખાસ આમાં શું છે, સેવા એ મહત્વનું છે. આનો મહત્વનો હેતુ જ એ છે કે સેવા. આમાં તમને હવે એ કહું કે આમાં આખા કેસ ચલાવવાની મિનિમમ ફીસ હમણાં પહેલાં તો 200 રૂપીસ આપવાનું આવતા હતા, ઓનલી 400 રૂપીસ, જે અમારા નીતિ નિયમમાં જે પરિપત્ર મુજબ છે ગવર્મેન્ટ આવે છે. વસ્તુ શું છે કે આ તો શું છે, મિનિમમ ચાર્જીસ છે, પણ જે સેવાનો ભાવ જેને છે એ આમાં જોડાઈ શકે, એ વકીલો આમાં સહયોગ આપી શકે. અને એની પેનલ બનાવવા માટે જો કોર્ટમાં કેસીસ હોય એના માટે તો વકીલોએ જ અપ્લાય કરવું પડે, એમાં બીજા ચાલે નહીં. પરંતુ જ્યારે લોક અદાલતની એવી બધી જ્યારે કામગીરી આવે ત્યારે સામાજિક કાર્યકર્તા, કોઈ શૈક્ષણિક સંસ્થાના માણસો, કોઈ NGO ચલાવતા હોય એવા જેમને ઇન્ટરેસ્ટ હોય એવા લોકોની મદદથી આ કાનૂની સેવા સત્તા મંડળની જે અમુક બીજી કામગીરીઓ છે એમાં એ બધાનો પણ લાભ લેવામાં આવે છે, જેમાં રિટાયર્ડ જજીસ પણ આવી શકે, એટલે જેને ઇન્ટરેસ્ટ હોય, જેમાં સેવા મહત્વની છે. એટલે આખો સેવાનો છે કે જેને ન્યાય નથી મળતો અથવા એને મેળવવો છે પણ એની પાસે પૈસા નથી, તો મેન એ છે કે જેની પાસે પૈસા નથી તે આ સેવા મેળવી શકે છે. પણ હવે હું પૈસા નથી એવું નથી, આ સંસ્થાનો લાભ સલાહ સૂચન માટે પણ ધનિક હોય કે ગરીબ હોય, મેં વસ્તુ અગાઉ પણ તમને કીધી, બધા જ એમને લાભ લે છે. અને કીર્તનબેન, હું અહીં એ પૂછીશ કે આજે આ પ્રકારની મફત કાનૂની સહાયની જે ચર્ચા આપણે કરી રહ્યા છે અને એ લોકોને મળે જ પણ છે, પણ હું તમને એ પૂછીશ કે જે વકીલો છે, જે પ્રાઇવેટ વકીલો, લોકો પેલા પ્રાઇવેટ વકીલ પાસે જ જવાના છે, તો એવા કેટલા વકીલ છે કે જેને આ સાચી સલાહ આપે છે કે તમે મારો સંપર્ક રહેવા દો, પેલા તમે આ જે લાભ મળી રહ્યો છે સરકાર તરફથી એનો તમે ઉપયોગ કરો, એવા કેટલા વકીલો હશે? જો એક રીતે જોવા જઈએ તો વકીલોનું તો એવું જ લાગે છે કે આ તો અમારા ધંધાની ખોટ છે. સામાજિક કોઈ પણ પ્રેક્ટિસ કરતા પ્રાઇવેટ વકીલો હોય, અમે પણ એક પ્રાઇવેટ વકીલોનો ભાગ છે, પરંતુ અમારે સુરત બારની જો હું વાત કરું તો આપણે એમ કહેતા નથી, પણ આપણે સુરત જિલ્લાનું કાનૂની સેવા સત્તા મંડળ એટલું સક્રિય છે ને બેન, કે સૌ બીજા રાજ્યો કરતાં આપણે ત્યાંના કાનૂની સેવા સત્તા મંડળમાં એટલા બધા કેસીસ આવે છે, બધી રીતે એમને લાભ મળે છે, અને વકીલો પણ અમુક બહેનોને ખાસ મદદરૂપ થાય છે કે અમુક બહેનોના જે કેસો હોય એમાં એ લોકો હેલ્પ નહીં કરી શકતા, એવા લોકોને આપણા જિલ્લા કાનૂની જે મફત સહાય મળે છે એમાં એ લોકો કોન્ટેક્ટ કરી આપે છે. સાથે સાથે અમુક એવા કેસીસ હોય કે એમને ટેકલ કરતા ભારે પડે એવા કેસીસને પણ આને ફોરવર્ડિંગ આપી દે છે કે તમે અહીંયા જાઓ, તમારા પ્રશ્નોનો નિકાલ થઈ જશે, તમારી સમસ્યા આનાથી હલ થઈ જશે. કારણ કે હમણાં શું છે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં વૈકલ્પિક બધી વ્યવસ્થા ઊભી કરી દીધી છે કે ભાઈ સલાહનું એક અલગ એ છે, સલાહ માટે પણ હર મહિને એક પેનલ રૂટીનમાં એક એડવોકેટ બેસે છે મહિનામાં, કે અમુક કામો એવા હોય છે કે જે સલાહથી પૂરા થઈ જતા હોય છે. તો આવી બધી જે વસ્તુઓ છે એ બધી હેલ્પફુલ થાય છે પ્રજાને. તો પ્રાઇવેટ વકીલો પણ ઘણીવાર એપ્રોચ કરવા કહે છે કે જાઓ તમે અહીંયા 7મા માળે જાઓ, અને નીચે પણ આપણી કોર્ટમાં આવી નીચે જ એક ફ્રન્ટ ઓફિસ છે, ત્યાં જવાનો. એટલે વકીલોએ પણ સેવાનું કામ કરવું જ પડે, કેમ કે આંગળી ચીંધ્યાનું પૂર્ણ છે, એને બી આંગળી ચીંધવી પડે કે આ જગ્યાએ આનો તમે લાભ લઈ શકો છો. કેતનબેનના જવાબમાં હું થોડોક ઉમેરો કરવા માંગીશ કે જે રેગ્યુલર ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે તાલુકા કોર્ટની જે પ્રેક્ટિસ રેગ્યુલર કરતા વકીલો છે, અને તે લોકોની પાસે જો એવા ક્લાયન્ટ આવે છે કે ભાઈ અમારી પાસે આવી રીતે પૈસા ખર્ચવાના પૈસા નથી કે કેસ લડવા માટે પૈસા નથી, તો અને રેગ્યુલર પ્રેક્ટિસવાળા વકીલો પાસે જો કોઈ વ્યક્તિ સલાહ માટે જતી હોય છે અને જો તે રેગ્યુલર કોર્ટમાં આવતા હોય તે લોકો પણ એ એડવોકેટ્સ પણ આ સંસ્થાથી માહિતગાર હોય છે, એટલે એ તરત જ એ ઉંગલી નિર્દેશ કરી દે છે કે ભાઈ તમે આ સંસ્થા પાસે જાઓ અને આ સંસ્થામાં તમારું કામ થઈ જશે. ભરતભાઈ, હું તમને એ પણ પૂછીશ કે કેમ કે તમે સામાજિક સેવા સાથે પણ સંકળાયેલા છો, શિક્ષણ સાથે પણ જોડાયેલા છે,
તો હું તમને પૂછીશ કે જે આ મફત કાનૂની સહાયનો જે યોજના છે, જે લાભ છે, જે સેવા છે, એની લોકોમાં કેવી જાગૃતતા છે? લોકોમાં જાગૃતતા હું લગભગ 5 વર્ષથી જોડાયો છું. શરૂઆતમાં બહુ નહીવત હતી, કોઈને ખ્યાલ જ નહોતો હતો કે શું થાય, કારણ કે બધા દોડીને કોર્ટથી ગભરાઈને ભાગી જાય, ન્યાય નહોતા મેળવતા. આ બધા વિદ્વાન વકીલો સાથે રહી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની સાથે રહી, અમે ઘણી બધી સ્કૂલોમાં અવેરનેસ લાવ્યા. અમે ઘણી સ્કૂલ કોલેજમાં તો વાલીઓને પણ બોલાવ્યા કે તમે જાગૃત થાઓ. બાળકોને અમારી પાસે પેમ્પલેટ છે સત્તા મંડળના, આવા પેમ્પલેટો પણ અમે સ્કૂલોમાં અને કોલેજો હોય છે કે તમારા મા બાપને આપો કે તમને કઈ રીતના સહાય મળે છે, જાગૃતિ મેળવવા માટે. અને સૌથી જો વધારે જાગૃતિ લાવવા માટેની જો વાત છે તો હિન્દ ટીવી છે આપણું, કે મીડિયા દ્વારા ખરેખર લોકો સુધી બહુ જલ્દી આ વાત ઝડપથી પહોંચે છે અને આવી વાત પહોંચાડતા રહેશે એવી હું આશા રાખું છું. અને તમારા બધા ખાસ સહકાર છે. પ્રિન્ટ મીડિયા પણ બહુ સારો સહકાર આપે છે, બીજી ચેનલો પણ આપે છે. અમારો પ્રયાસ એવો છે કે લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ. અત્યારે નોટોનું સર્જિકલ સ્ટ્રાઇક થયું, 500,000ની નોટો આવી, બરાબર. તો આવું કંઈક અમે એવું કંઈક કરવા માંગીએ છીએ તમારા ચેનલ દ્વારા કે એકદમ ફટાફટ લોકો સુધી આ વાત પહોંચી જાય અને લોકો યોગ્ય ન્યાય મેળવે. અને એ લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ મીડિયા બહુ ઝડપથી પહોંચે. હવે હું નિલેશભાઈ પૂછીશ કે લોક અદાલતનું પણ આમાં સાથે જોડાયેલ છે. મફત કાનૂની સહાયની વાત કરીએ તો લોક અદાલત પણ આવી. એટલે શું લોક અદાલત એટલે શું અને તેની શું પ્રક્રિયા હોય છે? લોક અદાલત એટલે લોકો દ્વારા ચાલતી અદાલત કહેવામાં આવે છે આમ તો, જેમાં બંને પક્ષકારો એકબીજા સાથે રાજી હોવા જોઈએ કે ભાઈ તમે સમાધાન કરવા તૈયાર છો. હવે આવા લોક અદાલતમાં પ્રી લિટિગેશન કેસો પણ એમાં મૂકવામાં આવે છે કે જેની કોઈ કાયદાની કોઈ પ્રક્રિયા ચાલતી નથી હોતી, પરંતુ ફક્ત બંને વચ્ચે કોઈ તકરાર હોય અને તેના કારણે એ કોર્ટના પગથિયા ચડે તે પહેલાં જ એને પ્રી લિટિગેશન કેસો તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે GBના અમુક કેસો હોય છે તો તે પ્રી લિટિગેશન કેસો પણ અદાલતમાં લોક અદાલતમાં મૂકવામાં આવે છે અને તેનું ત્યાં જ ઘરે નિવારણ પણ કરવામાં આવે છે. અને બીજા જે કોર્ટોમાં ચાલતા હોય છે, જે નાના જે સમાધાન લાયક કેસો હોય છે, તો તેવા કેસોને પણ આ લોક અદાલતમાં મૂકવામાં આવે છે. મોટર એક્સિડન્ટના કેસો હોય છે, સામાન્ય ચોરીના કેસો હોય છે, પછી દારૂના પીધેલાના કેસો હોય છે અમુક, તેવા કેસોને આ લોક અદાલતમાં મૂકીને એને નિવારણ જલ્દી લાવી શકાય છે. એમાં અહીં કિશનબેન હું એ પૂછીશ કે પ્રી લિટિગેશનની વાત કરી નિલેશભાઈ, તો એ શું એના ઉપર તમે જરા ફોકસ પાડો તો દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે. હા, એટલે આની સાથે એક બીજું મીડિયેશન જોડાયેલું છે, મીડિયેશન સેન્ટર, જે આપણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં કાર્યરત છે. હવે દીવાની કાર્યવાહી સંહિતાના કાયદામાં જે વિવાદોનો નિકાલ લાવવા માટેના જે 4 વિકલ્પો છે એમાંથી આ એક મધ્યસ્થીકરણનો વિકલ્પ છે. તેમાં એવું હોય છે કે મીડિયેશન સેન્ટર તો કાર્યરત છે, પણ પ્રી લિટિગેશન હું મારી દ્રષ્ટિએ કહું ને તો બહુ જ સારી પ્રક્રિયા છે. પ્રી લિટિગેશન એટલે કે એવી વ્યવસ્થા કે તમે કોઈ તમારી કોઈ તકરાર છે કોઈ પણ બાબતે, ભાઈની તકરાર હોય, જમીન મિલકત કોઈ પણ, પતિ પત્ની વચ્ચેની તકરાર હોય અથવા કોઈ પૈસાની લેવડ દેવડ, કોઈ બી તમારી તકરાર હોય, સામાન્ય તકરાર. હવે કોઈ પણ વ્યક્તિ એમ વિચારે કે ભાઈ કેસ કરવા જાઉં, દાવાદોરીમાં એ કરવા જાઉં તો મને લાંબો સમયમાં વિતાવવો પડે. પણ જ્યારે તમને એ જ તકરારોનું કોઈ પણ કોર્ટ કાર્યવાહી કરતા પહેલા નિરાકરણ લાવવું હોય તો તમારે પ્રી લિટિગેશનમાં એક અરજી ફોર્મ કરવાનું હોય છે. તો એ પ્રી લિટિગેશનમાં જ્યારે તમે અરજી કરો તો સામેવાળા પક્ષકારને બોલાવવામાં આવે છે અને બંને પક્ષકારો જ્યારે ભેગા થાય ત્યારે જે મીડિયેટરને એક કામ સોંપવામાં આવેલો હોય એ કેસ, એ મીડિયેટર એ પ્રી લિટિગેશનના કેસમાં બંને પક્ષકારોને સાંભળીને કોઈ પણ દાવાદોરીમાં અને ખર્ચમાં ઉતર્યા વગર એનો બંને પક્ષકારોની સંમતિથી જ એનો નિકાલ લાવે છે. એટલે હું તો એમ માનું છું કે પ્રી લિટિગેશનની જે પ્રક્રિયા છે ખૂબ જ સારી છે અને ઓછા સમયમાં કોઈ પણ ખર્ચ કર્યા વગર તમને તમારો ન્યાય મળી જાય છે અને તમારા કેસનો નિકાલ આવી જાય છે. આપણે એ પણ વાત કરી કે જ્યારે લોક અદાલત છે, આ પ્રી લિટિગેશન છે, એનો આપણે એની મતલબ એની લાભ જોતો હોય તો એમાં લોકો કઈ રીતે એનો સંપર્ક કરી શકે? સંપર્ક હવે નિલેશભાઈએ કીધું કે લોક અદાલતમાં અમુક એવા દાવા આવે જે વોડાફોન હોય, અમુક જે નેટવર્કિંગ બેંક વાળા હોય, ઇલેક્ટ્રિસિટી બિલ, એટલે આ લોકોને જ્યારે આવતો જથ્થામાં હોય, 1-2 વ્યક્તિના દાવા નહીં હોય, જથ્થામાં લોકો વધારે હોય. હવે એવા જો દાવા કરવા જાય આ કંપનીઓ, તેમને તો કેટલો બધો દાવા દોઈને કોર્ટમાં ભારણ પણ કેટલું બધું થાય. તો આ લોકો શું કરે કે આવા કેસીસ જે હોય એમના લેણું નીકળવાના, તો એવા લોક અદાલતમાં કેસીસ મૂકે છે. હવે લોક અદાલતને એટલી સત્તા તો આપવામાં આવેલી છે કે એ સમન્સ કાઢી શકે, સામેવાળી પાર્ટીને નોટિસ ઇસ્યુ કરે કે તમારા આ કેસમાં આજે તમારું લેણું છે, આ બાબતે તમારે આ તારીખે કોર્ટમાં હાજર રહેવું.
એટલે એ રીતે જ્યારે પેલી પક્ષકારોને મળે તો એ લોક અદાલતમાં શું છે કે જ્યારે કોઈ પણ બેંકનું લેણું હોય તો એ વ્યાજ સાથેનું લેણું કાઢે, પણ જ્યારે લોક અદાલતમાં એનો કેસ આવે ત્યારે એની વાટાઘાટો કરવામાં આવે છે. ચાલો ભાઈ આ તમારે જેટલું ડિલીટ થાય, જેટલું અકાઉન્ટ થાય એ ઓછું કરે, એટલે લોકોને બી ઇન્ટરેસ્ટ આવે છે કે ના હું અહીંયા જઈશ તો મારું આ લેણામાંથી મારું આટલું તો બાદ થઈ જશે. આમ નહીં થાય, પણ લોક અદાલતમાં એની વાટાઘાટોમાં એ થઈ જાય છે અને એનું જે નિરાકરણ છે એ સારી રીતે થાય છે બંને પક્ષકારોને સાંભળીને. અને જે લોક અદાલતમાં બેસવાવાળા જે કાર્યકર હોય, વકીલો હોય, એમની મદદથી એના કેસનું એકદમ ઓછા સમયમાં એક જ દિવસમાં નિરાકરણ થઈ જાય છે. લોકોને અગવડતા પડ્યા વગર. કીર્તનબેનની આ વાતમાં પણ હું એક ઉમેરો કરવા માંગીશ કે ઘણી વખત બંને પક્ષકારો સમાધાન માટે આવતા હોય છે ત્યારે સૌથી પહેલો વિશ્વાસ તો એમને એ આપવામાં આવે છે કે ભાઈ તમારી ઉપર કોઈ દાબ દબાણ નથી, તમે સ્વેચ્છાએ તમારે સમાધાન કરવું હોય તો તમે કરી શકો છો, તમારી ઉપર કોઈ પ્રેશરાઇઝ કરીને કોઈ સમાધાન કરવામાં આવતું નથી. સૌથી પહેલું તો એ રહી છે. એટલે બંને પક્ષકારોની સંમતિ હશે તો જ આ સમાધાન થશે, અધરવાઇઝ નથી થવાનું. શું કહેશો ભરતભાઈ, તમે આ સંદર્ભે જે લોક અદાલતમાં હું લોક અદાલતમાં જાઉં છું આ લોકો સાથે, એની અંદર જે મોટાભાગે આ બેને એમણે નિલેશભાઈ કીધું એ રીતના કેસ આવતા હોય છે. માનો કે BSNL છે, વોડાફોન છે, બેન્કો છે, તો નાના નાના એમાઉન્ટવાળા કસ્ટમર છે ને ઘણા બધા હોય છે. એમાં DGVCL કહેવાય છે, DGVCL એની અંદર 9 ઝોન છે. 9 ઝોનમાંથી લગભગ માનો કે દરેક ઝોનમાંથી 100-200 જણ એવા હોય છે કે જે લોકો બિલ નથી ભરતા. સામાન્ય હોય છે, એ લોકોનો મન દુઃખ હોય છે, કેમ નથી ભરતા એ લોકો અલગ પ્રશ્ન હોય છે, પણ 500-700 રૂપિયા હોય. હવે એમાં કેસ કરવા ક્યાં જઈએ? એટલે એ લોકો શું કરે, લોક અદાલત જે તારીખે નક્કી થાય ને એ એડવાન્સમાં નક્કી થઈ જાય મહિના પહેલાં કે આ તારીખે લોક અદાલત બની છે. પછી આ લોકો શું કરે કે એ સંસ્થાવાળા, માનો કે BSNL છે કે GEB વાળા છે કે બેંક વાળા, એ પોતાના ક્લાયન્ટને એ લોકો લેટર મોકલે છે કે આ તારીખે આ સ્થળે આ રૂમમાં તમારે અહીંયા આવવું. એટલે એ લોકો આવે છે. એટલે એ રીતના થાય. અને નિલેશભાઈને કીધું એમ કે ભાઈ એકદમ સંભાવથી બંને મળીને પછી એનો વ્યાજ અમે માફ કરાવીએ છીએ. હું વ્યાજ માફ કરાવું છું, મુદ્દલ માફ નથી કરવાની હોતી કારણ કે એ લોકોના પૈસા છે. વ્યાજમાં થોડું ઘણું NPA થયેલું હોય તો તમે વ્યાજમાં થોડું માફ કરાવી દો અને સેટલમેન્ટ થઈને બધા હસ્તામાં પૈસા ભરી દો. નિલેશભાઈ, બીજું એ પણ પૂછીશ તમને કે જે લોક અદાલતમાં જે નિર્ણય લેવા છે એ ખરેખર એનું કેટલું મહત્વ ગણાય છે કાયદાકીય રીતે વાત કરીએ? એનું પણ ઘણું મહત્વ છે. એક તો કે લોક અદાલતમાં એક વસ્તુ કેવી છે કે ભાઈ લોક અદાલતમાં જ્યારે સમાધાન થયું છે ને એનું નિરાકરણ થયું છે તેમાં બંને પક્ષકારોની સંમતિ છે. હવે કાલ ઉઠીને બંને પક્ષકારમાંથી કદાચ એક પક્ષકારને એમ થાય કે લાવ હવે હું આને ચેલેન્જ કરું તો તે તેને ચેલેન્જ નથી કરી શકતો કારણ કે જે તે સમયે લોક અદાલત સમક્ષ એમણે જે રજૂઆત કરી છે અને તેમના સમાધાન થકી જ ત્યારે એ ડિસિઝન લેવાયું છે અને એનું નિરાકરણ લાવેલા હોય છે. એટલે લોક અદાલતના કોઈ પણ જો નિરાકરણ લાવીને પતાવી દીધું હોય કામ તો તેને પડકારી શકાતું નથી સૌથી પહેલું તો. એટલે ક્યાં તો પછી તમારે લોક અદાલતમાં સમાધાન નથી કરવાનું. જો કેસ તમને સંતોષ નથી થતો લોક અદાલતના એનાથી તો તમારે કેસ જ ત્યારે જ આગળ વધારવાનો હતો. ત્યારે તમે સમાધાન કરી દીધું અને પાછળથી તમે એમ કહો કે નહીં ભાઈ આ મારી સાથે ખોટું થયું તો જે તે સમયે તમારી સાથે પક્ષકારોએ જ્યારે બોલાવવામાં આવે તો ત્યારે જ એનું નિરાકરણ લાવવાનું હોય છે કે ભાઈ તમારે શું જોઈએ છે અને શું છોડવું છે. હવે હું કીર્તનબેન એ પૂછીશ તમને કે મીડિયેશનની વાત થઈ છે તો એ મીડિયેશન એટલે શું, એમાં કેવા પ્રકારના કેસ મૂકી શકાય છે અને લોકોને એને કઈ રીતે લાભ મળે છે? મીડિયેશન એક એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે કોઈ પણ કેસ કોર્ટમાં ચાલતા હોય તો એ કેસોમાં જ્યારે પક્ષકારોને એમ લાગે કોર્ટ તો જજીસે પણ માહિતી આપવાની હોય છે કે આવું એક મીડિયેશન સેન્ટર છે આપણે ત્યાં, તો તમારે મીડિયેશનમાં કેસ મૂકવો છે તો બંને પક્ષકારોની સંમતિ લેવામાં આવે છે અને એક ફોર્મ ભરવામાં આવે છે. જે ફોર્મમાં બંને પક્ષકારોની સહી કરવામાં આવે છે, પક્ષકારોના વકીલોની સહી કરવામાં આવે છે અને જે તે પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે જજ હોય એમની પણ સહી કરવામાં આવે છે. અને ત્યારે આ એકને એટલે જે કેસ હોય એને એક નકલ સાથે જોડીને મીડિયેશન સેન્ટરમાં કેસ મોકલવામાં આવે છે. આ પોસ્ટ લિટિગેશન એટલે જે કેસો કોર્ટમાં ફાઇલ છે, જે કેસો ચાલે છે એની આ પ્રક્રિયા છે. એટલે કેવા પ્રકારના કેસ હોય છે? કોઈ પણ કેસ કોર્ટમાં 302 નો જે સમાધાનને પાત્ર કેસ, ફોજદારી કેસો જે સમાધાનને લાયક હોય તેવા કેસો, એવા ફોજદારી કેસો. બાકી જે દીવાની કેસો છે, જે સિવિલ કેસો છે એવા તો બધા જ કેસો કૌટુંબિક વિવાદના છે, ફેમિલી મેટરો છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો છે, મોટર એક્સિડન્ટના કેસો છે, એ બધા જ કેસોને મીડિયેશન સેન્ટરમાં મૂકવામાં આવે છે. પરંતુ જે સમાધાનને પાત્ર નથી એવા કેસીસને મૂકવામાં આવતા નથી.
અને એ કેસીસને જ્યારે મીડિયેશન સેન્ટરમાં ફોરવર્ડ કરવામાં આવે છે ત્યારે ત્યાંથી બંને પક્ષકારોને એક તારીખ આપવામાં આવે છે કે તમારે કોર્ટની તારીખમાં નહીં પણ અહીંયા મીડિયેશન સેન્ટરમાં હાજર રહેવાનું. અને મીડિયેટર જેની નિમણૂક કરવામાં આવેલી હોય એ મીડિયેટર પછી એમને તારીખ પર બોલાવીને એમના કેસોની સુનાવણી કરે છે. એ આખી એક પ્રક્રિયા છે મીડિયેશન. એટલે મીડિયેટર, હું પોતે પણ એક મીડિયેટર છું. હું તો એમ કહીશ ને કે મીડિયેટર એ એક તટસ્થ ભૂમિકા ભજવવાની છે. એને કેસના ગુણદોષમાં, એને ડ્રાફ્ટિંગમાં એમાં પડવાનું અમારે નથી. મીડિયેટરે કોઈ નિર્ણય પણ આપવાનો નથી. મીડિયેટર કોઈ નિર્ણય નહીં આપી શકે. એક એવી તટસ્થ વ્યક્તિ છે જે બંને પક્ષકારોને સાંભળીને એમના જે ઝઘડા, તકરાર, વિવાદ હોય એ વિવાદોમાંથી એમને નિર્ણય લાવવા માટે કઈ રીતે ક્લોઝ કરી શકાય એ મીડિયેટરનું કામ છે. એક ઉદ્દીપક તરીકેનું એમનું કામ છે, મધ્યસ્થી. એટલે હા, કે બંને પક્ષકારોને સાંભળે છે. પહેલા એ જ્યારે પક્ષકારો આવે છે ત્યારે પક્ષકારોને વ્યવસ્થિત પરિચય આપે છે કે આ મીડિયેશન સેન્ટર શું છે. તમે પોતાનો પણ અમે પરિચય આપે છે કે અમે મીડિયેટર છે, તમને કેમ અહીંયા મોકલવામાં આવ્યા છે, તમારી સંમતિથી આવ્યા છો. એ બધા મીડિયેશન સેન્ટરના જે નીતિ નિયમો છે અમારે એ બધા સમજાવીને પછી પરિચય આપ્યા પછી બંનેને સાંભળવાના હોય છે. હવે બંનેના વિવાદો અમે સાંભળીએ. પહેલી બેઠકમાં બંને સાથે બેસેલા હોય એટલે બંને પક્ષકારો તો પોતપોતાની રજૂઆત બહુ ધારદાર કરે, બરાબર. એટલે અમારે તો ફક્ત સાંભળવાનું વધારે છે મીડિયેટરે. પછી અમે એની વ્યક્તિગત અલગ અલગ વિઝિટ કરીએ, મીટિંગ લઈએ છીએ. તો વ્યક્તિગત વિઝિટમાં જે અમુક વસ્તુ છે મીડિયેટર તરીકે કે અમારે અમુક વાતો ગુપ્ત રાખવાની હોય છે. કોઈ પણ એવી વાતો કોઈ પણ પક્ષકારને પહોંચાડવી નથી કે એવી વાતો પહોંચાડીથી વિવાદમાં વધારે ઉગ્ર સ્વરૂપ આવે એવું અમારે કરવાનું નથી. પરંતુ વાતો જાણ્યા પછી અમારે વિવાદને કઈ રીતે નિકાલ કરવાનો અમે એ રીતે એ વાતને બીજા પક્ષકારને પહોંચાડીએ છીએ. એ જે અલગ અલગ જે અમે બંને પક્ષકારોને વિઝિટ લઈએ ત્યારે ઘણી ખરી વાતો અમારી પાસે આવે છે કે જે વાતો જાણીને આપણને એમ થાય કે આમાં તો કોઈ પ્રશ્ન જ નથી. અને બંનેને વ્યક્તિગત સાંભળ્યા પછી પાછા બંનેને ભેગા કરીએ છીએ. હવે અમને મીડિયેટરને ખબર છે કે બંનેની તકરારમાં મેન પાયો શું છે, પણ છતાં બંનેને અમે પાછા સાંભળીએ છીએ અને બંને પાસેથી જ અમે ઉકેલ શોધવાનો, ચાલો તમે આ છે તો તમે કઈ રીતે ઉકેલ કરી શકો. અને બંને પક્ષકારોને જ એમની તકરારમાંથી નિરાકરણ કરવા માટે એમના પાસેથી જ ઉકેલ શોધીને અમે વૈકલ્પિક બધી આપીએ છીએ કે ચાલો આ કરીએ તો આવું થાય. તો એ રીતે વૈકલ્પિક જે ઉકેલો હોય એ માટે અમે થોડું માર્ગદર્શન આપીને બંને પક્ષકારોને સંતોષ થાય, એમને એમ લાગે કે આ મીડિયેટરે કરેલો ઉકેલ નહીં પણ અમે કરેલો ઉકેલ છે, અમે વિવાદનો નિકાલ કરેલો છે, એવું એક સંતોષ એ પક્ષકારોને થાય ત્યારે મીડિયેશન સેન્ટરમાં જે કેસ આવેલો હોય એનો નિકાલ થાય છે. અને જે શરતો એ લોકો વચ્ચે નક્કી થઈ હોય એ બધી શરતોનું એકબીજાને માહિતગાર કરવામાં આવે છે. દાખલા તરીકે હવે બંને પતિ પત્નીની તકરાર હોય તો સાથે રહેવા જતા હોય તો પેલીની કન્ડિશન શું છે, પેલાની કન્ડિશન શું છે, બંનેની કન્ડિશન્સ જાણ્યા પછી એને એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે. એ ડ્રાફ્ટમાં બંનેને વાંચી સંભળાવ્યા પછી બંનેની સહી સાથે જે પક્ષકારો બીજા આવેલા હોય સાક્ષીઓ એમની સહીઓ કરવામાં આવે છે અને પછી એ કાયમી સમાધાન કરીને જે તે કોર્ટમાં પાછું મોકલી દેવામાં આવે છે. એટલે એનો કોઈ પણ કેસ હોય એમાં નિરાકરણ થઈ જાય છે. એમ બી આપણો કાર્યક્રમને સમાપ્ત કરવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હું કીર્તનને એ પૂછીશ કે રાષ્ટ્રીય કાનૂન દિવસ છે એમાં મફત કાનૂની સહાય, લોક અદાલત, મીડિયેટર બધું જ આવી જાય છે. તો આ જે તમામ જે સેવા છે, જે તમામ લાભ છે એ લોકોમાં કેવો છે, એની જાગૃતતા છે કે નહીં, કે પહોંચી રહી છે? જો મનીષા, એક રીતે જોવા જઈએ ને તો આ બધી સંસ્થા છે, આ બધા સેવાઓ બહુ બધું સરકાર કરે છે આપણા માટે, લોકો માટે જ કરે છે. પણ જ્યાં સુધી લોકોને આ વસ્તુની જાણ નહીં હોય તો ત્યાં સુધી આ બધી વસ્તુ નિરર્થક છે, એનો કોઈ જ મતલબ નથી. અહીંયા બધું ભાઈ આ જે મફત કાનૂની સહાય છે આ વ્યક્તિને મળી શકે છે, પરંતુ અમારો અનુભવ બોલે છે કે હમણાં લોકોમાં જાગૃતિ આવે છે, કારણ કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તરફથી અમે દર મહિને અમુક શિબિરો, કાનૂની જાગૃતિના શિબિરો કરતા હોઈએ છીએ અને આવી રીતે તમારા મીડિયા દ્વારા પણ અમે લોકોને આ સંદેશો આપતા હોઈએ છીએ કે આ રીતે જોગવાઈઓ છે અને એનો લાભ વધારે ને વધારે લોકો લેતા થાય, જેથી જે ઉદ્દેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે કે બંધારણ છે કે કોઈ બી વ્યક્તિ કાયદાની જોગવાઈથી એમને એટલે કે એને મળવી જ જોઈએ, કે એને નહીં મળે એવું નહીં, કાયદાની જે જોગવાઈ કરવામાં આવે છે એને લાભ એનો મળવો જોઈએ.
અને એ હેતુને ધ્યાનમાં રાખીને જ આ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની સ્થાપના કરેલી છે. અને લોકો, હું તો એમ કહીશ કે તમારે દરેકે આ કાનૂની સેવા સત્તા મંડળનો લાભ લેવો જ જોઈએ. તમારા આજુબાજુવાળા અને તમારા જે કંઈ ઓળખીતા હોય, જાણીતા હોય, બધાને આનો લાભ વિશે માહિતી આપવી જોઈએ. અને એનો વધુ સંપર્ક અને વધુ માહિતી મેળવવા માટે તમારે જો આપણે જિલ્લા કોર્ટ છે, આપણી ન્યાયાલય, એમાં 7મા માળે 723 રૂમ નંબરમાં આ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસ છે. તો ત્યાં જઈને પણ તમે વધુ માહિતી એની મેળવી શકો છો અને તમે વધુ ને વધુ જાણકારી મેળવી શકો છો. એક બીજું અભિયાન હમણાં એવો શરૂ થયો, બહુ સારામાં સારો મને કોન્સેપ્ટ એ ગમ્યો છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા. અમને એક દિવસ ટ્રેનિંગ પણ આપવામાં આવી અને મિટિંગ પણ લીધી છે જજ સાહેબે, અને કીધું કે તમારે વ્યક્તિગત ઘરે જઈને અમને જે આ બધા પેમ્પલેટો આપ્યા છે, પેમ્પલેટ આપો, એ લોકોને રૂબરૂ મળી અને વાત કરો. તમે 50 ઘરે જાઓ, 100 ઘરે જાઓ, એટલે કેલ્ક્યુલેશન એવું આવે, માનો કે 50 ઘેર જઈએ, એવરેજ દરેક ઘરમાં 5 કે 4 વ્યક્તિ હોય, 50 ઘરે જઈએ, 200 જણને આનો માહિતી મળે છે કાનૂની સત્તા મંડળની. એ રીતના ઘણા બધા મારા જેવા જે પીએલવી છે એ લોકો બધે ફરીને પણ અમે આ એક અભિયાન હમણાં નવો શરૂ કર્યો છે કે વ્યક્તિગત ઘરે જઈને અમે લોકોને જાણ કરીએ. ના, અને દરેકનો પ્રયાસ પણ એવો છે કે લોકો સુધી જાગૃતતા પહોંચવી જોઈએ. અને આપણે આ કાર્યક્રમને સમાપ્ત કરીએ તે પહેલા નિલેશભાઈ, આજનો તમારો સંદેશ રાષ્ટ્રીય કાનૂન દિવસ નિમિત્તે અમારા દર્શક મિત્રોને શું રહેશે? આપના દર્શક મિત્રોને હું એટલું જણાવવા અચૂક જઈશ કે આ જે અમારી સંસ્થા છે ઓલ ઓવર ઇન ઇન્ડિયામાં છે, અને તે સંસ્થાનો પૂરેપૂરો લાભ લે અને પોતાના અધિકારો તથા લોકોના અધિકારો મેળવવા માટે લોકો પણ જાગૃત થાય અને બીજાને જાગૃત કરે તેવો મારો નિર્દેશ છે. અને અમારો જે મીડિયેશન સેન્ટર છે, લોક અદાલત છે, તેમાં અચૂકપણે હાજર રહીને પણ નિવારણ લાવી શકાય છે અને ખર્ચ અને સમયનો પણ બચાવ કરી શકે છે. આમાં ભરતભાઈ, તમારો શું સંદેશ રહેશે અમારા દર્શક મિત્રોને? ખાસ આ વિદ્વાન વકીલ મિત્રો વચ્ચે મારે આ વાત હું કહું છું કે ખરેખર આપણા સંવિધાનની અંદર જે આપણને ફરજો આપી છે, જે આપણા હક છે, એને ખરેખર આપણે અનુરૂપ થઈને જીવવું જોઈએ. અને સત્તા મંડળ દ્વારા આપણને જે પણ કોઈ હક આપેલા છે આપણને એ હક ભોગવો અને યોગ્ય ન્યાય લો. અને ખાસ તમારા માધ્યમ દ્વારા કહેવો કે ગામના છેલ્લા વ્યક્તિ સુધી પણ આ ન્યાય પહોંચે અને એના માટે લોકોમાં જાગૃતતા આવે અને લોકો સહકાર આપે, એવી ખૂબ દિલની ઈચ્છા છે. કીર્તનબેન, તમારો શું મેસેજ રહેશે અમારા દર્શક મિત્રોને? જો બહુ કાર્યક્રમ તો બહુ સારો છે કે ભાઈ કાનૂની જાગૃતિ દિવસ, બરાબર, પરંતુ જ્યાં સુધી તમે આ જાગૃતિ નહીં લાવશો ત્યાં સુધી અમારો જે સહકાર અમે જે કંઈ છે અધૂરું રહેશે. એટલે હું તો દર્શક મિત્રોને એટલું જ કહીશ કે આજે જે કંઈ માહિતી તમને જાણવા મળી છે એ માહિતીનો પ્રચાર તમે સારી રીતે કરી શકો છો. અને આ જે કંઈક વ્યવસ્થા સરકારે કાઢી છે આપણા માટે, એ દરેક વ્યવસ્થાનો સામાન્યથી માંડીને બધી વ્યક્તિને આનો લાભ મળે એના માટે તમે જે કરી શકો તે અમારાથી નહીં થાય. તમે પ્રજાના સીધા સંપર્કમાં છો એટલે તમે એને સારી રીતે જાગૃતિ ફેલાવી શકો છો. અને આ મીડિયેશન જે કહું છું એ ખૂબ જ સારી પદ્ધતિ છે. તમે કોઈ પણ દાવાદોરીમાં ઉતર્યા વગર તમે પ્રી લિટિગેશનમાં કેસો લાવીને એવા કેસો કે જેમાં તમને કાનૂની બીજી રીતે નહીં ઉપાય મળે એવી તમે તમારા તકરારોનું નિવારણ પ્રી લિટિગેશન કેસોમાં લાવી શકો છો. અને મને આશા છે કે તમે આજના કાર્યક્રમમાં તમને જે કંઈ જાણવા મળ્યું છે તે તમારા દરેક વ્યક્તિને તમે એની જાણકારી આપશો. બસ. ને વધુ જાણકારી મેળવવી હોય તો અમારી આ સંસ્થા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અઠવા લાઇન્સનો સંપર્ક સાધવા આપને વિનંતી છે. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું કે આજે રાષ્ટ્રીય કાનૂન દિવસ છે, એના ઉપર ખૂબ સરસ આપણે ચર્ચા કરી. બસ જરૂર છે તમારે જાગૃત થવાની, તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમારી પાસે અગવડતા છે તો તમે કોઈ પણ કોર્ટમાં જાઓ, તમે ત્યાં વાત કરી શકો છો કે ભાઈ જે સરકારની યોજના છે મફત કાનૂની સહાય, એનો મારે લાભ લેવો છે, મીડિયેશન છે, લોક અદાલત છે કે પ્રી લિટિગેશન, આ દરેક પ્રકારનો તમે લાભ લઈ શકો છો. વિના મૂલ્યે તમને સહાય થઈ શકે છે. બસ તમારે વાત કરવાની જરૂર છે અને જાગૃત થવાની જરૂર છે કે આ તમામ પ્રકારની સેવાઓ તમારા માટે ઉપલબ્ધ છે દરેક કોર્ટમાં. સરકારે જ બનાવેલી યોજના છે, તો તમારે એનો લાભ ચોક્કસ લેવો જોઈએ અને એ માટે જાગૃત થવાની જરૂર છે. અને જાગૃત થાવ એ માટે અમારી હિન્દ ચેનલ હંમેશા તમારે સાથે જોડાયેલી છે. ખડે પગે જ્યારે તમને જરૂર હોય છે ત્યારે તેની માહિતી તમને પહોંચાડી છે. બસ જાગૃત થાવ અને તમારો હક જે અધિકાર છે તેને મેળવો. બસ આ જ ચર્ચા સાથે અહીં આ કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. ફરી જ મળીશું આવા જ કાર્યક્રમને લઈને. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.
ધબકતું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર, ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી, છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.